પેલા તો આ બધા બૈરા છે ને ક્રીમું લગાવી લગાવીને ધોરા થઈ જાય અને પછી જો છોકરા કારા આવે ને તો કે એના બાપ ઉપર ગયો તમારાથી છે ને એકટાઈ કામ હરખા નહીં થાય. એટલે બાપા શાંતિ રાખીને કોકનો ફોન આવે વાત કરી લઉં ને પછી બાજજે બરોબર. હા હાલો નો હોય હે પંચર પડ્યું આ તો વાંધો ને હું આવું જ છું બરોબર 2 મિનિટમાં આવું હોય. ક્યાંય જવાનું નથી. હાલો ઈ નહીં થાવતા તેમ જે હોય પંચર કરાવીને ઘરે વયા જાજો. તડકો કેવો છે આવવાનું જવાય કે તડકાનું? કયો ભાઈ બનશે આ તમારો? એટલે પણ ભાઈબંધ નતો તો કોણ નતું વળી? તારો ભાઈ હતો. મારો ભાઈ હતો તો જાવ ને બિચારો તડકાનો ઊભો છે પંચર પડ્યું છે. એ તો કરાય આવશે હાથે. ના ના જાવ ને હવે આવું કઈ નહીં જાવ બોલ્યા પછી બોલ્યા. हेलो हेलो कौन है? मैं सीता. ओहो यो तो अयोध्या में लग गया। प्रणाम आते। वो कामोली बता रही थी कि आपने जो बाजू में पिंकी भाभी है ना उसका अपनी बिल्डिंग के किसी मर्द के साथ चक्कर चल रहा है। नाम बताया किसी का उसने? नहीं नाम तो नहीं बताया उसने पर वो बोली आज बताएंगी। आज तो आके गई ना वो, तो नाम बताया किसी का? नहीं नाम तो नहीं बताया उसने लेकिन जाते वक्त आपको बहुत सारी दुआएं देते गई। ऐसा क्या किया आपने उसके साथ? अरे नहीं मैंने ऐसा कुछ नहीं किया है। वो असल में क्या हो गया, रात को ना उसका धमकी रिक्वेस्ट का फोन आया था, बोली मुझे एक एक्स्ट्रा सैलरी चाहिए, तो मैंने बस उसको 1 महीने की एक्स्ट्रा सैलरी दी है और कुछ नहीं किया है। आपने क्यों दी? नहीं मैं ही नहीं, बिल्डिंग के जितने भी मर्द है ना, मर्द हजरात, सबने डिसाइड किया है कि हर महीना कोई ना कोई उसको 1 महीने का एक्स्ट्रा सैलरी देता ही रहेगा। अब नहीं वो पर ऐसे कब तक देते रहोगे उसको पैसे? अभी वो जब तक पिंकी भाभी के यहाँ काम कर रही है तब तक तो हम लोग को देना ही पड़ेगा ना। वो चलो अच्छा है किसी की दुआ तो ले रहे हो। हाँ वो दे रही है इसलिए हम लोग ले नहीं, मतलब वो दुआ नहीं, तुम चाय बना के लेके आओ ना। બેટા આજે એને ઘરે બીજો છોકરો આવ્યો. કેના ઘરે મમ્મી? જેને તું કહેતો હતો ને કે તું મારી નહીં તો કોઈની નહીં. મણીમાં ને કેન્સર હતું, લાસ્ટ સ્ટેજનું, મરણ પથારીએ પડ્યા હતા. તો ભીખા બાપાએ કીધું કે મણી મરતા મરતા મને એક વાત કહેતી જા. મણીમાં કે શું? તો કે આપણે 5 છોકરા છે, એમાંથી 4 હટાકટા રૂપાળા જાડા આવા હે, એક જ છોકરો કાર્યો ને ઠીંગણો હે. મણી સાચું કહી દે, ઈ કેનો હે? તય મણીમાએ કીધું કે જોવો ડોહા, મરતી વખતે હું ખોટું નહીં બોલું, ઈ કાર્યો એક જ તમારો હે. મણીમાને બદલે ભીખા બાપા ઓફ થઈ ગયા. बाय बाय टाटा गुड बाय गया। ECDE. અરે વાહ, આજકાલ તો બહુ ઇંગ્લિશ કરી રહ્યા છે. હાસ તો બધું આવડી ગયું તને? હાસ તો વળી. તો આજ હું તને એક સવાલ પૂછું ને એનો જવાબ આપ. આ પૂછો તમારે જે પૂછવું હોય પૂછો. તો બતાય કે ઈંટનો ઉપયોગ ક્યાં થાય? તો સાંભળો, ઈંટનો ઉપયોગ ઘર બનાવવામાં થાય છે. જસવા કેવી લાગે? વાહ વાહ વાહ, મસ્ત લાગે, એક નંબર. ફટકો તો મંગાવી લો. મંગાઈ લે પણ જો બે બાજતું નહીં હો, તું પાછી બાઈટ તો બહુ હળી મળી શાંતિ જ રહેજો. बात तो सही હા સાડીની વાત કરું છું. તો પણ એમ સીધું કે ને આ સાડી કેવી લાગે માં લોકો ભરમાઈ જાય. હું તો જરાક આમ જઈએ દવાખાને? હા દવાખાને તો જઈએ, પણ મને ડોક્ટરની એક વાતની સમજણ ના પડી. શું વાતની સમજણ ના પડી? ડોક્ટરે દવા આપીને કીધું કે જમીન લેજો. હવે આપણે જમીન શું કામ લેવી છે? અરે ડફોડ, જમીન એટલે ખાઈને લેવાની કીધું હે. જઈએ ડોક્ટર જોડે. હા, શું કીધું ડોક્ટરે? ડોક્ટરે ચા મૂકવાનું કીધું. હા તે તમારી મૂકતા હોય ને તો ભેગી ભેગી મારી મૂકી દેજો.
ચા હાવ બંધ કરી દેવાનું કીધું. મૂકવાનું એટલે બનાવવાનું નહીં. હા પ્રોનલા, આ બાજુવાળા ભરત કાકા હે ને એમના છોકરાની એક્સિડન્ટ થયો હે. શું થયું? હાથ ભાગી ગયો હે. લો વાત કરો. હલો ભરત કાકા. મોએ હા પ્રોનલા, એક ખાનગી વાત કહું. ખાનગી વાત હોય ને તો ધીમે કહેવાય. દિવાલ ને કાન હોય, ખબર નહીં તને? દીવાલને કાન હોય તો ભલે ન હોય, મોઢું થોડું હે તે કોકને કહી દેશે જઈ. વાત તો સાચી છે હો. હે અલી, તમે બધા બૈરાઓ પતિઓને હેરાન કેમ કરતા હો? અમે જો બૈરા તમને હેરાન ના કરીએ ને તો તમે લગન ને હારી વસ્તુ સમજીને તમે તો બીજી લઈ આવો. ખબર હે તમને? એકથી કંટાળી બાપા. हेलो એ ડીજે વાળા ભાઈ બોલો? हाँ डीजे वाला જ બોલું, બોલો ને. અમારે લગનમાં ડીજે વગાડવું છે. હા તે વાંધો ને, પણ કેટલી કલાક વગાડવાનું છે? બસ અમને દારૂ સડે એટલી ઘડીએ ડીજે ચાલુ રાખવાનું, પછી નકરું જનરેટર ચાલુ રાખશો તો અમે ડિસ્કો કરશું. મારા બેટા કુંવારાના લગ્ન થતા નથી, પરણેલા લગ્ન જીવનમાં રાજી નથી, છૂટાછેડાવાળાને બીજી વાર લગ્ન કરવાનું. આમાં કોણ રાજી હે હાડું કંઈ સમજાતું નથી. બાટલી સાથે માણસનો સંબંધ જન્મે ત્યારથી મૃત્યુ સુધીનો છે. જન્મે ત્યારે દૂધની બાટલી, પછી ગ્રાઇપ વોટરની બાટલી, પરણે એટલે દારૂની બાટલી, ને પછી દવાની બાટલી. સાલા ગરડો થાય એટલે કાયમ ચૂર્ણની બાટલી, ને મરવા પડે ત્યારે ગંગાજલની બાટલી. 11 ગામડામાં જુગાર રમતા હતા તે પોલીસ વાળાની બાતમીદાર હોય. હા, એને બાતમી આપી ફલાણા ભાઈની વાળીએ ઈ કે સીમાડે જુગાર રમે. જીપ લઈને ગયા પોલીસ વાળા, 4-5 જણા સાહેબ ભેગા. જીપને છેતી મૂકવી પડે, કારણ કે દેખી જાય તો ઓલા ભાઈ ગે લોટકા હોય, આમાં ન આવે. વાયડાની જીપ મૂકી અને પોલીસ વાળા 4 ને સાહેબ PSI હા ઈ દોડીને ગયા. એમાં ઓલા 7 જણા રમતા હતા ને ભાગ્યા. તે 4 પકડાઈ ગયા, 3 વૈયા ગયા. તે 4 જણાને કાટલા જલ પકડીને જીપ પાસે લઈ આવ્યા ને તો એક ભાઈ જીપમાં બેઠો. પોલીસ વાળો કે તું તો ભાગ્યો તો ને? ઈ કે સાહેબ કાયદાના હાથ કેવડા લાંબા, તમારી પાસે ભાગીને ક્યાં જાય એને? તો હું કામ ભાગ્યો તો? ઈ કે ગયા વખતે પકડાઈ ગયા ને તો જગ્યા નહોતી મળી. આ પર્સ કોનું છે? હવે 5-5 મિનિટે ગ્રહો બદલાય છે. વાત લાગી જવાની પર્સ એની માન. કોની માં? માની માં. કોની માની માં? એની માની માં. અરે એની માની માં નહીં કરો. મને ગોઠવવા દે, ગોઠવવા દે. આપણે પર્સ પેલીનું છે આપણી આ. એ તું ખોલ નહીં. આ વોલીની ડોલીની પર્સ ડોલીની છે. રાહુલની બેનપણી ડોલીની પર્સ છે. અરે ભાઈ એ બંને છોકરાઓ કઈક ઝઘડ્યા છે તે અહીંયા છોકરીએ પર્સ નાખે. તું અંદર લઈ જા, હું તને. આમાં તમારો ફોટો છે. આ બધું સિલેબસ ની બહારનું આવવા લાગ્યું છે. ભૂકા બોલી જશે. શું? અંદર જઈને સાડી બદલી લે. તો અંદર જા, અંદર જા. સાલી મોઢા પર છીકો. કબાટ નથી ખોલવાનું. અરે રૂમાલ કાઢો છે. માઈ ગયો રૂમાલ, અંદર મારો માલ છે. ટીવી વાળા આવતા હશે, બધું ઠીક ઠાક કરી લેવા દો. તમે ત્યાં ઠીક ઠાક કરો, અહીંયા ઠીક ઠાક કરું છું. અરે ઠીક ઠાક માં અહીંયા ઠોક ઠાક ચાલુ થઈ ગઈ છે. આ પર્સ કોનું છે? मैं जाऊं किधर? घर पे. किसके? अपनी माँ के? नहीं तो अरे अपने घर पे. और वो किधर है? किचन में. अरे किचन ही तो मेरा असली घर है. अरे जाती है तो जाने भाई, सुबह सुबह या करके डरा मत.